દર્શક મિત્રો, આપ સૌને હરિઓમ હરિઓમ હરિઓમ. આજે ગુરુ પૂનમ છે અને દર્શક મિત્રો, હું આપને લાવ્યો છું બ્રહ્મલીન સંત શ્રી વાલરામ મહારાજની કુટીર, સાધના કુટીર તરીકે પ્રખ્યાત છે ત્યાં. અને ત્યાં આપને મળાવું છું જીતુભાઈ ભગતથી. તો જીતુભાઈ ભગત, આજે આપણે અહીં શું પ્રોગ્રામ કર્યા છે અને હજી આપણે વધારાના શું પ્રોગ્રામ કરશો? જીતુભાઈ, હરિઓમ. હરિઓમ હરિઓમ. ગઈકાલે પૂર્વ સંધ્યાએ સંધ્યાપાઠ ભજન સત્સંગ ચાલ્યો. બરોબર. ત્યારે સવારના 5:30 પૂજન વિધિ ચાલી. બરોબર. 6:30 સંપન્ન થઈ. બરોબર. મંદિરમાં કરી આવે, અહીંયા ગુરુજીનું પૂજન થયું. બરોબર. હવે 8 વાગે પ્રાતસ્મરણ કરશું અને 8 થી 12 સુધી ભજન સત્સંગ, ભાવિ ભક્તો જે આવશે સાધુ સંતોને પગલા કરાવશું. બરોબર. અને બપોરે પાછો અહીંયા ભંડારાનો મહાપ્રસાદ દેશું. એ પ્રોગ્રામ પાછું સાંજે 5 વાગે સંધ્યાપાઠ, 5 થી 6 સંધ્યાપાઠ છે. બરોબર. તો જીતુભાઈ ભગત, આપને હું જોઉં છું તો બહાર પણ આપણે મંડપ બાંધ્યો છે, તો એનું શું પ્રયોજન છે? બારે હમણાં જ પ્રોગ્રામ ચાલુ થશે. અચ્છા, પ્રોગ્રામ શું, શેનો પ્રોગ્રામ થવાનો છે? પ્રાતસ્મરણ અમારી પરંપરા છે હરિહર સંપ્રદાયની. બરોબર. પ્રાતસ્મરણ સવારના ઓધોરામ બાપાએ સંધ્યાપાઠ, હા, પ્રાતસ્મરણ ચાલુ કરાવેલો છે. બરોબર. પ્રાતસ્મરણ અમે સંગીતમાં બધા કરશું ભેગા મળીને. બરોબર. અને આજે આ ગુરુ પૂનમ છે તો વિશેષ પૂજા કરવાના છો જીતુભાઈ? થઈ ગઈ વિશેષ પૂજા હમણાં. અચ્છા, સવારના ભાગમાં વિશેષ પૂજા હતી. હમણાં 5:30 થી 6:30 હમણાં કલાક હા, આપણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને નખત્રાણાથી આવ્યા છે કે આવ્યા મહારાજ ભજીયા. હા, વાંધો નહીં. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ વાલરામજી મહારાજના ભક્તો અને હરિહર પરંપરાને માનવાવાળા આ ભાવિક ભક્તો. જુઓ, આજ સંત શ્રી વાલરામ મહારાજની સાધના કુટીરમાં અહીં એકઠા થયા છે, જે આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો. તો હું સૌ હરિભક્તોને હરિહર કહું છું. હરિહર 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 હરિહર. તો આ રીતના આજે અહીં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંત શ્રી બ્રહ્મલીન સંત શ્રી વાલરામ મહારાજની કુટીરે જીતુભાઈ ભગતના જણાવ્યા મુજબ પ્રાતસ્મરણ કાર્યક્રમ અત્રે થવાનો છે અને બપોર પાછીના ભાગમાં સંધ્યાપાઠનો પણ પ્રોગ્રામ છે 5 વાગ્યાની આજુબાજુ. જીતુભાઈ, અને બપોરે ભંડારાનો પ્રસાદ આપણે ઈશ્વર આશ્રમમાં આપણી ગુરુ ગાદી છે ત્યાં આપણે લેવાનો છે. બરોબર. તો સૌને ધન્યવાદ, આભાર અને હરિઓમ હરિઓમ હરિઓમ. બોલો સદગુરુદેવ કી. તો દર્શક મિત્રો, હું અત્યારે અહીં આજે ગુરુ પૂર્ણિમા છે અને સાધના કુટીર, જે સંત શ્રી વાલરામજી મહારાજની સાધના કુટીર છે ત્યાં આવ્યો છું અને આપને મળાવું છું કચ્છ મિત્ર દૈનિકના પત્રકાર માનનીય શ્રી છગનભાઈ આહિયાને. તો છગનભાઈ, આપ આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ વિશે અને સાધના કુટીર વિશે 2 શબ્દો કહેશો? માનનીય શ્રી છગનભાઈ આહિયા. ગુરુ પૂર્ણિમા ઉત્સવ એટલે શિષ્ય અને ગુરુના એક ઋણાનું બંધનનું શુભ પર્વ છે. હાજી. ગુરુજીનું મહિમાની વાત કરીએ હા, તો ઐશ્વર્ય અવતાર સંત શ્રી અને ગુરુદેવ એ એક ભગવાન સ્વરૂપ અવતાર છે. ભગવાનનો જન્મ યુગે યુગે થાય છે, ત્યારે પૃથ્વી પર વધેલો પાપનો ભાર ઉતારવા સંત સ્વરૂપે, ઈશ્વર સ્વરૂપે સંતો અગ્નિ પર અવતરે છે. બરોબર. સૌ ભાવિકોનું કલ્યાણ કરે છે. એટલે ગુરુનો મહિમા ભગવાનથી પણ વિશેષ છે. બરોબર. તો આપણે ગુરુદેવ સંતોની સાધના અને એમનું સ્મરણ એક જીવનમાં ખાસ આપણે અનુસરવા જેવું છે. અને સદગુરુ ભગવાન ઈશ્વર સ્વરૂપ સંતો સૌનું કલ્યાણ કરે. હું આજે ગુરુ પૂર્ણિમા ઉત્સવ આપણે સૌ અભ્યર્થના કરીએ. બરોબર. ગુરુ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય. તો હું જીતુભાઈ ભગત આપને વિનંતી કરીશ, આપ ગુરુનો એક દોહો બોલશો. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે.
ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચો ચારે વેદ. બરોબર. તો આ તો ગુરુનું બતાવેલું જ્ઞાન છે, તો એને આપણે અનુસરીએ અને જીવનમાં આગળ વધીએ, સુખ શાંતિ પામીએ. જય ઉદોરામ મહારાજ, જય વાલરામ મહારાજ. વસ્તુ હરિઓમ હરિઓમ હરિઓમ.